હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 29. સાબિત કરો કે સરવાળો બાદબાકીની ગુણાકાર એ કેપિટલ R પર દરેક ક્રિયાઓ છે. સરવાળો બાદબાકીની ગુણાકાર એ કેપિટલ R પરની દરેક ક્રિયાઓ છે એવું સાબિત કરવાનું છે. પરંતુ ભાગાકાર એ કેપિટલ R પર દરેક ક્રિયા નથી. ભાગાકાર એ કેપિટલ R પરની દરેક ક્રિયા નથી. ઓકે. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ R સ્ટાર પર દરેક ક્રિયા છે. ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ R સ્ટાર એટલે કે શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ આપણે લઈશું. શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ આપણે લઈશું. એના પરની દરેક ક્રિયા આપણે સાબિત કરીશું. ઓકે. તો પહેલા તો સરવાળો બાદબાકીને ગુણાકાર એ R પરની દરેક ક્રિયા સાબિત કરીશું. ઓકે. તો નંબર 1 ધ્યાન આપજો. સરવાળા માટે સૌપ્રથમ તમારે લઈ લઈએ પ્લસ. સરવાળા માટે લઈ લઈએ પ્લસ. R પર ઉપરની વાત છે એટલે કે ધ્યાન આપજો. આ જે સ્ટાર છે એક પ્રકારનું વિધેય છે. આગળ પણ મેં વાત કરી હતી કે આ એક પ્રકારનું શું છે વિધેય છે. a સ્ટાર બી એક પ્રકારનું વિધેય છે. તો એનો પ્રદેશ આ રીતે થશે r ક્રોસ r અને સપ્રદેશ સ્થાન આ રીતે. જો r ઉપરની દરેક ક્રિયા હોય તો એનો પ્રદેશ r ક્રોસ r થાય, સપ્રદેશ r થાય. જો z ઉપરની દરેક ક્રિયા હોય તો આ રીતે લખી શકાય z ક્રોસ z થી z આ પ્રમાણે. n ઉપરની દરેક ક્રિયા હોય તો એનો પ્રદેશ n ક્રોસ n થશે અને સપ્રદેશ કેપિટલ n થશે. ઓકે. તો આ રીતે થશે. હવે પહેલા આપણે સરવાળાની વાત કરીએ છીએ તો a સ્ટાર b બરાબર લખીશું a વત્તા b. a સ્ટાર b બરાબર લખીશું a વત્તા b. સરવાળો છે એટલે કે આ પ્રમાણે. ઓકે. હવે આ દરેક ક્રિયા ક્યારે કહેવાય ધ્યાન આપજો. આ a સ્ટાર b બરાબર a પ્લસ b એ r ઉપરની દરેક ક્રિયા ક્યારે કહેવાશે સમજો. જો આ કન્ડિશનનું પાલન થાય તમે પ્રત્યેક a અને b belongs to કેપિટલ R લો. પ્રત્યેક a અને b belongs to કેવા લેવાના કેપિટલ R લેવાના. બરોબર. r માટે a વત્તા b a સ્ટાર b a વત્તા b a સ્ટાર b a વત્તા b belongs to R થવું જોઈએ તો જ દરેક ક્રિયા કહેવાય. હવે તમે જાતે જ વિચારો. એની કિંમત આપણે belongs to R લઈશું. R એટલે કે વાસ્તવિક સંખ્યા એ કાલ્પનિક ના હોવી જોઈએ. b ની કિંમત પણ belongs to R લઈશું એટલે કે વાસ્તવિક લઈશું. તો a અને b જો વાસ્તવિક સંખ્યાઓ હશે તો બંનેનો સરવાળો પણ વાસ્તવિક જ થાય. કોઈ પણ બે તમે વાસ્તવિક સંખ્યાઓ લઈ લો. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો હંમેશા વાસ્તવિક જ થાય. એટલે કે ab belongs to કેપિટલ R માટે a સ્ટાર b બરાબર a વત્તા b belongs to R થવાનું જ. આ સનાતન સત્ય વસ્તુ છે. ઓકે. માટે a સ્ટાર b a વત્તા b belongs to R થાય છે. ઓકે. લેશું કહીશું therefore સરવાળો પ્લસ a R પરની દરેક ક્રિયા છે. સરવાળો એ R પરની દરેક ક્રિયા છે. ઓકે. બીજા નંબરમાં લઈશું માઈનસ. બાદબાકીની આપણે વાત કરીશું તો પ્રદેશ R ક્રોસ R થી R રાખીશું. R ક્રોસ R થી R. ઓકે. a સ્ટાર b બરાબર લઈશું a માઈનસ b. બાદબાકી એટલે કે આપણે લઈશું a માઈનસ b. ઓકે. અહીંયા પણ સેમ જ વસ્તુની આપણે વાત કરીશું. a અને b ની કિંમત belongs to R લઈશું. અને a સ્ટાર b a માઈનસ b belongs to R થાય તો શું કહેવાશે માઈનસ એ R પરની દરેક ક્રિયા કહીશું. ઓકે. તો અહીંયા લખીશું પ્રત્યેક AB belongs to capital R માટે
प्रत्येक a b belongs to capital R માટે a star b is equal to a minus b belongs to R થાય છે. જો a અને b ની કિંમત સમજો, a અને b ની કિંમત તમે belongs to R લેશો, a અને b ની કિંમત જો વાસ્તવિક સંખ્યા લેશો તો કોઈપણ બે વાસ્તવિક સંખ્યાઓની બાદબાકી વાસ્તવિક જ થશે. આ સનાતન સત્ય વસ્તુ છે. a b belongs to capital R લેશો, કોઈપણ બે સંખ્યાઓ લેશો, બે વાસ્તવિક સંખ્યાઓ લઈશું તો બે ની બાદબાકી બે વાસ્તવિક સંખ્યાની બાદબાકી વાસ્તવિક જ મળે, belongs to R મળશે. ઓકે, હવે લખીશું therefore minus a કેપિટલ R પરની દરેક ક્રિયા છે. કેપિટલ R પરની દરેક ક્રિયા છે. ઓકે, એ પ્રમાણે આપણે ગુણાકારની વાત કરીએ. એ પ્રમાણે ગુણાકારની વાત કરીએ તો અહીંયા કરી દઈએ ગુણાકાર. ઓકે, પ્રદેશ શું કરીશું? પ્રદેશ કરીશું R ક્રોસ R થી R. प्रदेश થઈ જશે R ક્રોસ R, સપ્રદેશ થઈ જશે R. a સ્ટાર b બરાબર લખીશું a ગુણ્યા b, e into b. ગુણાકાર માટે a into b એ પ્રમાણે. ઓકે, અહીંયા પણ સેમ જ વસ્તુ તમે જાતે વિચારો. a અને b જો belongs to R લઈએ, આપણે વાસ્તવિક લઈએ તો કોઈપણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર વાસ્તવિક સંખ્યા જ મળશે. કોઈપણ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર વાસ્તવિક જ થશે. આ પણ સનાતન સત્ય વિધાન છે. ઓકે, તો અહીંયા લખીશું પ્રત્યેક ab belongs to capital R માટે a અને b જો belongs to R વાસ્તવિક હોય તો a star b is equal to ab belongs to capital R થાય છે. ઓકે, તો એનો મતલબ એ કે ગુણાકાર પર R પરની દરેક ક્રિયા છે. therefore લખીશું therefore ગુણાકારે R પરની દરેક ક્રિયા છે. ઓકે, હવે આગળ એમ છે ભાગાકારે R પરની દરેક ક્રિયા નથી. ભાગાકારે R પરની દરેક ક્રિયા નથી કીધું છે. ઓકે, તો નંબર 4 લઈએ. ભાગાકાર લઈશું R ક્રોસ R થી R. a સ્ટાર b ઇક્વલ થઈ જશે a upon b. a સ્ટાર b ઇક્વલ થઈ જશે a ભાગ્યા b. ઓકે, હવે ધ્યાન આપજો, a અને b ની કિંમત જો belongs to R હોય, વાસ્તવિક હોય, a અને b ની કિંમત જો વાસ્તવિક આપણે લઈએ તો શું a ભાગ્યા b હંમેશા belongs to R થશે? તો તમે ખાલી એક અપવાદ એવો છે, તમે ચેક કરો. તમે જો b ની કિંમત 0 લઈ લેશો, b ની કિંમત 0 લઈ લેશો તો આ શું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે. b ની કિંમત 0 લેશો તો અવ્યાખ્યાયિત થઈ જશે. અવ્યાખ્યાયિત થાય તો belongs to R કહી શકાય. એટલે એક અપવાદ એવું મળે છે. તો આપણે અહીંયા લખીશું b બરાબર 0 છેદ જેવા એના બરાબર આપણે 0 લઈએ. b બરાબર 0 belongs to capital R. 0 એ વાસ્તવિક જ કહેવાશે, 0 R ની અંદર જ આવે છે. ઓકે, તો b બરાબર 0 belongs to R માટે a star b equal to a upon b is equal to a upon 0 is equal to અવ્યાખ્યાયિત થશે. ઓકે, અવ્યાખ્યાયિત થાય તો પછી એ દરેક ક્રિયા belongs to R ના કહી શકાય. આપણે R પરની દરેક ક્રિયા કહેવાય નહીં, અવ્યાખ્યાયિત ના થવું જોઈએ. તે આપણે લખીશું therefore ભાગાકારે કેપિટલ R પરની દરેક ક્રિયા નથી. આની કોઈ પણ કિંમત માટે આવું થવું belongs to R થવું જોઈએ. ગુણાકાર તો ગુણાકાર belongs to R થવો જોઈએ તો દરેક ક્રિયા કહેવાય. સરવાળો તો સરવાળો belongs to R થવો જોઈએ તો દરેક ક્રિયા કહીશું. બાદબાકી હોય તો એ
AB belongs to capital R માટે A minus B belongs to R થવું જોઈએ તો જ ક્રિયા કહેવાય. પણ અહીંયા તો ભાગાકારમાં થતું નથી. એક ઘટક એક અપવાદ એવું મળે છે કે જેથી કરીને થતું નથી. ઓકે, હવે આગળ સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ R સ્ટાર પરની દ્વિક્રિયા છે. ભાગાકારે શું કીધું છે? R સ્ટાર એટલે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આની અંદર શું આવશે? બધી ધન વાસ્તવિક સંખ્યાઓ આવી જશે, ધન વાસ્તવિક સંખ્યાઓ આવી જશે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે. જીરો નહીં આવે, ખાલી જીરો નહીં આવે. ઓકે, તો આની અંદર તો જીરો આવશે જ નહીં. જો R સ્ટાર ની અંદર જીરો ના આવે, R સ્ટાર ની અંદર જીરો ના આવે તો A બરાબર જીરો ના લેવાય, B બરાબર આપણે જીરો લઈ શકીએ નહીં, કારણ કે R સ્ટાર માં જ નથી જીરો. એટલે તમે A બરાબર જીરો કે B બરાબર જીરો લઈ શકીશું નહીં. ઓકે, તો આપણે આ રીતે લખીશું નંબર 5 ભાગાકાર. આપણે ભાગાકારની વાત કરવાની છે. ઓકે, R સ્ટાર પરની વાત છે તો આપણે આ રીતે લઈશું R સ્ટાર ક્રોસ R સ્ટાર. ઓકે, થી R સ્ટાર. આ રીતે R સ્ટાર ની વાત તો R સ્ટાર ક્રોસ R સ્ટાર થી R સ્ટાર. A સ્ટાર B ઇક્વલ ટુ થઈ જશે A upon B. A સ્ટાર B ઇક્વલ થઈ જશે A upon B. ઓકે, હવે A અને B ની કિંમતો કેવી લેવાની? belongs to R સ્ટાર લેવાની. A belongs to આવશે R સ્ટાર અને B belongs to પણ R સ્ટાર આવશે. એટલે કે 0 તો આવશે જ નહીં, આની અંદર 0 આવશે જ નહીં, અને 0 નહીં આવે તો A upon B પણ કેવું થશે? belongs to R સ્ટાર થશે, કારણ કે 0 તો હવે આવશે જ નહીં R સ્ટાર ની અંદર. ઓકે, તો પછી આ R સ્ટાર પરની દ્વિ ક્રિયા થશે. તો અહીંયા લખીશું પ્રત્યેક AB belongs to R સ્ટાર માટે A સ્ટાર B equal to A upon B belongs to R સ્ટાર થાય, belongs to R થાય. therefore ભાગાકારે R સ્ટાર પરની દ્વિ ક્રિયા છે. ભાગાકારે R સ્ટાર પરની દ્વિ ક્રિયા છે. उदाहरण 30 ની વાત કરીએ તો સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર કેપિટલ M પરની દ્વિ ક્રિયાઓ નથી, એવું સાબિત કરવાનું છે. બાદબાકી અને ભાગાકારે N પરની દ્વિ ક્રિયાઓ નથી એવું સાબિત કરવાનું છે. ઓકે, તો ચલો પહેલા નંબર 1 આપણે લઈ લઈએ. બાદબાકી લઈશું, બાદબાકી માઈનસ આ રીતે n પરની દ્વિ ક્રિયાની વાત છે. કેપિટલ N એટલે કે પ્રદેશ રાખીશું n ક્રોસ n થી n. આ રીતે પ્રદેશ n ક્રોસ n થી સપ્રદેશ થઈ જશે કેપિટલ N. ઓકે, હવે દ્વિ ક્રિયા ક્યારે કહેવાશે? ધ્યાન આપજો. આપણે ચલો A સ્ટાર B બરાબર લઈશું, બાદબાકી એટલે કે લઈશું A minus B. n ઉપરની વાત છે. હવે ધ્યાન આપજો, A ની કિંમત પણ belongs to n લઈશું, B ની કિંમત પણ belongs to capital N લઈશું. A ની કિંમત પણ belongs to capital N, B ની કિંમત પણ belongs to capital N લઈશું, અને A minus B compulsory belongs to n થતું હોય A અને B ની કોઈ પણ કિંમત માટે, belongs to n માટે કોઈ પણ કિંમત માટે જો A minus B belongs to capital N થાય તો જ બાદબાકી એ કેપિટલ N પરની દ્વિ ક્રિયા કહેવાશે. તમે જાતે વિચારો શું ખરેખર એવું થશે? ધારો કે આપણે A બરાબર લઈએ 3 belongs to n થઈ ગયા, B બરાબર લઈએ 5 belongs to n લઈએ. A નાનો હશે
અને b જો મોટો હશે આ રીતે તો જવાબ કેટલો આવશે -2 does not belongs to capital N થશે તો દર વખતે એવું થશે નહીં ઓકે તો બાદ બાકી એ n પરની દ્વિ ક્રિયા નહીં થાય આપણે એક એક્ઝામ્પલ આપણે આ એક્ઝામ્પલ કોઈ એક એક્ઝામ્પલ આપી શકાય ઓકે તો આપણે લઈ શકીએ ધારો કે is equal to 3 belongs to capital N અને b is equal to 5 belongs to capital N b is equal to 5 belongs to capital N तो a star b is equal to a minus b એ પ્રમાણે એની જગ્યાએ 3 સ્ટાર 5 is equal to 3 minus 5 is equal to -2 does not belongs to capital N okay तो લખીશું therefore બાદ બાકી એ કેપિટલ N પરની દ્વિ ક્રિયા નથી કેપિટલ N પરની દ્વિ ક્રિયા નથી નંબર 2 માં જોઈએ ભાગાકારની વાત કરીએ ભાગાકારની વાત કરીએ તો n ક્રોસ n થી n a સ્ટાર b ઇક્વલ ટુ થઈ જશે a upon b a belongs to capital N લઈશું અને b belongs to પણ capital N લઈશું તો a belongs to capital N હોય અને b belongs to પણ capital N લઈશું અને દર વખતે આના માટે a upon b પણ belongs to capital N થતું હોય જો થતું હોય તો જ આપણે એને ભાગાકારને n પરની દ્વિ ક્રિયા કહીશું તમે જાતે વિચારો a બરાબર ધારો કે આપણે લઈએ 1 belongs to n b બરાબર લઈએ 2 belongs to capital N તો a upon b થઈ જશે 1/2 આ તો અપૂર્ણાંક થઈ ગયો 0.5 આવી ગયો that not belongs to capital N થશે ઓકે તો ભાગાકાર પણ દ્વિ ક્રિયા થશે નહીં n પરની દ્વિ ક્રિયા નહીં થાય તો આપણે આ રીતે લઈએ ધારો કે is equal to 1 belongs to capital N અને b is equal to a belongs to capital N okay હવે a star b is equal to a upon b છે તો એની જગ્યાએ લઈશું 1 સ્ટાર 2 is equal to થશે 1/2 is equal to થશે 1 is equal to 0.5 does not belong to capital N okay therefore ભાગાકાર એ કેપિટલ N પરની દ્વિ ક્રિયા નથી ઓકે અહીંયા રીતે લખીશું બાદબાકી છે n પરની દ્વિ ક્રિયા નથી ઓકે હવે બીજી વસ્તુ નોટ કરીને આપણે લખીશું કે ગુણાકાર અને સરવાળો એ n પરની દ્વિ ક્રિયા થશે નોટ કરીને લખીશું આના નીચે નોટ સરવાળો અને ગુણાકાર એ કેપિટલ N પરની દ્વિ ક્રિયાઓ છે કેપિટલ N પરની દ્વિ ક્રિયાઓ છે ચલો એ પણ તમને બતાવતા આવે ચલો આ રીતે લઈએ સરવાળો આ રીતે લઈએ n ક્રોસ n થી n ક્રોસ n થી n a સ્ટાર b બરાબર એ વત્તા અહીંયા તમે જાતે વિચારો a ની કિંમત belongs to n લેશો અને b ની કિંમત પણ belongs to n લેશો તો હંમેશા a વત્તા b પણ belongs to કેપિટલ N જ આવશે જાતે તમે વિચારી શકો છો કોઈ પણ ધન પૂર્ણાંક લેશો a અને b ની જગ્યાએ
તો બે ધન પૂર્ણાંકોનો સરવાળો હંમેશા તમને કઈ ધન પૂર્ણાંક જ મળશે. ધારો કે તમે 3 લો 5 લો સરવાળો 8 મળશે, બિલોંગ્સ ટુ n જ થશે. 10 લઈએ 14 લઈએ, a બરાબર 10 લઈએ, b બરાબર 14 લઈએ તો સરવાળો 24 થશે, બિલોંગ્સ ટુ કેપિટલ n. આ કોઈ પણ ધન પૂર્ણાંક માટે સાચું છે. કોઈ પણ સનાતન સત્ય વિધાન છે આ, a બિલોંગ્સ ટુ કેપિટલ n હશે અને b બિલોંગ્સ ટુ પણ કેપિટલ n હશે તો હંમેશા a વત્તા b બિલોંગ્સ ટુ કેપિટલ n થશે. એ પ્રમાણે ગુણાકારમાં પણ એ રીતે થશે. ગુણાકારમાં પણ એ પ્રમાણે મળશે. ગુણાકારની આપણે વાત કરીએ તો n ક્રોસ n થી n a સ્ટાર b ઇક્વલ થઈ જશે a ઇન્ટુ b. આ રીતે તો a બિલોંગ્સ ટુ કેપિટલ n હશે, b બિલોંગ્સ ટુ પણ જો કેપિટલ n હશે તો a અને b નો ગુણાકાર બિલોંગ્સ ટુ કેપિટલ n જ થશે. જાતે વિચારો તમે. a બરાબર 2 લઈએ, b બરાબર 3 લઈએ તો b નો ગુણાકાર 6 થશે, બિલોંગ્સ ટુ n. બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક જ મળે. બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળશે. કોઈ પણ માટે સાચું છે. 4 લેશો 5 લેશો તો જવાબ 20 મળશે. ઓકે, 10 લેશો 3 લેશો તો 30 મળશે. તો આ સત્ય વિધાન છે. a બિલોંગ્સ ટુ કેપિટલ n હશે અને b બિલોંગ્સ ટુ પણ જો કેપિટલ n હશે તો a અને b નો ગુણાકાર હંમેશા બિલોંગ્સ ટુ કેપિટલ n જ થશે. તો આપણે નોંધ કરીને ખાલી લખવાનું છે સરવાળો અને ગુણાકાર કેપિટલ n પરની દરેક ક્રિયાઓ છે. ઉદાહરણ નંબર 31 ની વાત કરીએ તો સાબિત કરો કે સ્ટાર r ક્રોસ r થી r ab a વત્તા 4b સ્ક્વેર દ્વારા આપેલ હોય તો તે દ્વિક ક્રિયા છે. આ દ્વિક ક્રિયા છે કીધેલું છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આનો મતલબ શું છે સમજો. આનો મતલબ આ રીતે છે r ક્રોસ r થી r. આનો મતલબ આ રીતે થશે. આ પ્રમાણે લખ્યું હોય ab આ રીતે લખ્યું હોય વત્તા 4b સ્ક્વેર. આનો મતલબ આ થશે a સ્ટાર b બરાબર આ રીતે થશે. આનો મતલબ આપણે આ રીતે કરીશું a સ્ટાર b બરાબર a વત્તા 4b સ્ક્વેર. આ દ્વિક ક્રિયા છે એમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા a અને b ની કિંમત ક્યાંથી લેવાની? r માંથી લેવાની. a belongs to capital R હશે અને b belongs to પણ capital R હોય. a belongs to capital R અને b belongs to capital R હોય તો એ વત્તા 4b સ્ક્વેર પણ belongs to capital R જ થાય. આ સત્ય વસ્તુ છે. ઓકે, તો અહીંયા લખીશું a belongs to capital R અને b belongs to capital R માટે a સ્ટાર b બરાબર a વત્તા 4b સ્ક્વેર belongs to capital R જ થાય. અને જો belongs to capital R થતું હોય a અને b ની belongs to R વાળી કોઈ પણ કિંમત માટે a સ્ટાર b જો belongs to capital R થતું હોય તો આપણે લઈશું therefore સ્ટાર a કેપિટલ R પરની દરેક ક્રિયા છે. હવે આપણે ઉદાહરણ નંબર 32 ની વાત કરીશું. ધારો કે p એ આપેલ ગણ x ના તમામ ઉપગણનો ગણ છે. p શું છે? આપેલ ગણ x ના. આપેલ ગણ x એટલે કે બધા ગમે તે ગણ હોય, a ગણ હોય, b ગણ હોય, c હોય, d હોય, ગમે તે ગણ હોય એનો શું છે? ઉપગણનો ગણ છે. એટલે કે a સબસેટ p હશે, a p માં સમાઈ જશે, b સબસેટ પણ p થશે
C સબસેટ પણ P થશે, D સબસેટ પણ P થશે. એ પ્રમાણે બધા ગણ P ની અંદર સમાઈ જતા હશે. એક રીતે કહીએ તો P શું છે? સાર્વત્રિક ગણ થશે. સમજો P શું થવાનું? સાર્વત્રિક ગણ થવાનું. ઓકે, તો અહીંયા કીધું છે કે સાબિત કરો કે આ યોગની નિશાની છે. યોગ P ક્રોસ P થી P એ AB એ યોગ B અને છેદની વાત કરી છે કે એ છેદ B દ્વારા આપેલ ક્રિયાઓ ગણ P પરની દ્વિ ક્રિયાઓ છે એમ સાબિત કરવાનું કીધેલું છે. ઓકે, તો અહીંયા આપણે આ રીતે લઈશું. તો પહેલા લખીશું અહીં P એ આપેલ ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે. ઉપગણોનો ગણ છે. હવે આ રીતે લઈશું P ક્રોસ P થી P અને આ રીતે લખીશું A સ્ટાર B. A સ્ટાર B ઇક્વલ ટુ A યોગ B. A સ્ટાર B ઇક્વલ ટુ લખીશું A યોગ B. નંબર 1. તો અહીંયા આપણે આ રીતે લખીશું A અને B બધા P માં સમય બિલોંગ્સ ટુ P હશે. A સબસેટ P હશે અને B સબસેટ પણ શું હશે? P હશે. A સબસેટ P અને B સબસેટ પણ P હશે. તો તમે જાતે વિચારો, આ ગણનો નિયમ જ છે. 11મા ધોરણમાં પણ આપણે ભણી ગયા છીએ કે જો આ રીતે વધારો કે કોઈ A સબસેટ x હોય અને B સબસેટ x હોય તો પછી A યોગ B પણ સબસેટ x થશે અને A છેદ B પણ સબસેટ x થાય. આવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. એ પ્રમાણે બિલોંગ્સ ટુ P હોય, A P માં સમાઈ જતો હોય, B પણ P માં સમાઈ જતો હોય તો A યોગ B પણ P માં સમાઈ જશે અને એનો છેદ પણ B માં સમાઈ જશે. ઓકે, ત્યાં લખીશું A સબસેટ P અને B સબસેટ P માટે A સ્ટાર B ઇક્વલ ટુ A યોગ B સબસેટ P થાય છે. ઓકે, therefore આ જે ક્રિયા છે યોગ ક્રિયા છે. યોગ ક્રિયા એ ઘન P પરની દ્વિ ક્રિયા છે. ઓકે, બીજા નંબરમાં જઈશું. છેદની આપણે વાત કરીશું. P ક્રોસ P થી P A સ્ટાર B ઇક્વલ ટુ A છેદ B. A સ્ટાર B ઇક્વલ ટુ A છેદ B. ઓકે, તો અહીંયા પણ સેમ જ વસ્તુ A સબસેટ P હોય અને B સબસેટ P હોય P માટે A સ્ટાર B ઇક્વલ ટુ A છેદ B સબસેટ P થાય છે. therefore છેદ ક્રિયા એ ગણ P પરની દ્વિ ક્રિયા છે. ઉદાહરણ નંબર 33 ની હવે વાત કરીએ તો સાબિત કરો કે અહીંયા એક સિમ્બોલ આપ્યો છે. આ દ્વિક્રિયાનો સિમ્બોલ છે. જનરલી આપણે દ્વિક્રિયાને સ્ટાર વડે દર્શાવીએ છીએ, સ્ટાર વડે, પણ એવું જરૂરી નથી કે સ્ટાર વડે દર્શાવીએ. આ પ્રકારની કોઈ પણ સિમ્બોલનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ દ્વિક્રિયાની વાત છે. પ્રદેશ છે r ક્રોસ r થી r, પ્રદેશ r ક્રોસ r છે, સપ્રદેશ r છે. AB એટલે કે A સ્ટાર B સમજીશું. અહીંયા આ A સ્ટાર B છે એમ જ સમજીશું. A સ્ટાર B બરાબર શું લઈશું આપણે?
મેક્સિમમ AB A અને B માં જે મેક્સિમમ હશે મહત્તમ હશે એનો જવાબ આવશે એ પ્રમાણે નીચે પણ એવું છે અહીંયા મિનિમમ ની વાત કરી છે A અને B માંથી જે ન્યૂનતમ હશે લઘુત્તમ હશે એનો જવાબ આવશે ઓકે તો પહેલા નંબર 1 આપણે જોઈએ આ રીતે r ક્રોસ r થી r AB is equal to maximum AB ઓકે આપણે સાબિત કરવાનું છે કે આ દ્વિક ક્રિયાઓ છે શું સાબિત કરવાનું છે કે આ દ્વિક ક્રિયાઓ છે તો દ્વિક ક્રિયા ક્યારે કહેવાય A belongs to capital R લઈશું B belongs to પણ capital R લઈશું A અને B બંને belongs to capital R લઈશું અને જવાબ A અને B ની કોઈ પણ belongs to R માટેની કિંમત માટે જવાબ જો belongs to R આવે તો પછી એને દ્વિક ક્રિયા કહેવામાં આવશે ઓકે તો આપણે યાદ લઈશું અહીં ધારો કે AB belongs to capital R લઈશું A અને B belongs to capital R આપણે લેવાનું રહેશે ઓકે અહીંયા ચલો હવે આ રીતે અલગ અલગ વિકલ્પો પડશે આ પ્રમાણે નંબર 1 જો A greater than B હોય A અને B belongs to R તો લીધા આપણે A જો B કરતા મોટો હશે તો AB આવશે maximum AB બંનેમાં મોટું કોણ છે એ છે તો જવાબ શું આવશે 1 જવાબ શું આવશે 1 ઓકે અને એ તો શું કેવો છે belongs to R છે એ કેવો છે belongs to R છે ઓકે જવાબ આપણે belongs to R આવો જોઈએ એ પ્રમાણે નંબર 2 A less than B હશે તો is equal to maximum AB બંનેમાં મોટું કોણ છે અને B માંથી મોટું B છે તો જવાબ B આવશે B પણ કેવો છે belongs to R છે ઓકે એક શક્યતા એવી પણ હશે કે બરાબર શું હોય B આ ત્રણમાંથી બીજી કોઈ શક્યતા ચોથી શક્યતા આવે નહીં ઓકે તો અહીંયા તો A અને B કેવા છે સમાન A અને B સમાન છે તો સમાન જ હોય તો જવાબ શું લખવો A લખવો તોય ચાલે B લખવો તોય ચાલે બંને belongs to R છે ઓકે તો AB belongs to capital R માટે અહીંયા જે જવાબ મળે છે એ belongs to capital R હોવો જોઈએ ત્રણે ત્રણ વિકલ્પમાં belongs to capital R જવાબ આવે છે ઓકે તો લખીશું therefore કેપિટલ R પરની દ્વિક ક્રિયા છે ઓકે આ દ્વિક ક્રિયાને આપણે સ્ટાર વડે નથી દર્શાવી આ પ્રકારના સિમ્બોલ વડે દર્શાવી છે ઓકે એ પ્રમાણે બીજા નંબરમાં લઈશું આ રીતે R ક્રોસ R થી R AB is equal to minimum AB અહીંયા ન્યૂનતમ મૂલ્ય છે આપણે લઈશું તો ધારો કે AB belongs to capital R A અને B બંને belongs to આપણે capital R લઈશું અને જવાબ belongs to capital R આવે છે કે નથી આવતો એ ચેક કરીશું જો તમામ વિકલ્પમાં belongs to capital R આવશે તો R પરની દ્વિક ક્રિયા કહેવાશે તો અહીંયા નંબર 1 A greater than B હોય તો AB is equal to minimum AB બંનેમાં નાનું કોણ છે લઘુત્તમ કોણ છે B તો જવાબ આવશે B belongs to capital R લખીશું ઓકે બીજા નંબરમાં A less than B હોય તો આનો જવાબ આવશે નાનું કોણ છે A તો આનો જવાબ આવશે A તો A belongs to capital R થઈ ગયો ઓકે એ પ્રમાણે ત્રીજા વિકલ્પમાં A is equal to B હશે તો AB is equal to minimum AB અહીંયા તો A અને B બંને સમાન છે
તો જવાબમાં એ પણ લખાય બી પણ લખાય બંને બિલોંગ્સ ટુ કેપિટલ આર થશે ઓકે ત્રણ વિકલ્પમાં બિલોંગ્સ ટુ કેપિટલ આર જ જવાબ આવે છે ઓકે તો therefore લખીશું therefore ઓકે કેપિટલ આર પરની